હજી તો 2026ની શરૂઆત થઈ હતી. એમાં સમાચાર આવી ગયા 3 જાન્યુઆરીના દિવસે કે અમેરિકાએ વેનેઝુએલા ઉપર હુમલો કરી દીધો અને એ રાત્રે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને કેપ્ચર કરી લીધા. તો જો તમારે જાણવું હોય કે કઈ રીતે આ રાષ્ટ્રપતિને કેપ્ચર કર્યા અને કોઈ પણ દેશમાં જઈને એની મિલિટરી ફેસિલિટીમાં જઈને આટલા ઇઝીલી 2-3 કલાકમાં કેપ્ચર કઈ રીતે થાય છે એ સમજવું હોય ને તો સાચું કહું, આ વિડીયો આખો જોઈ લેજો. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં એકદમ સરળતાથી તમે સમજી જવાના છો કે અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે પ્રોબ્લેમ હતી શું અને કઈ રીતે અમેરિકાએ આટલા ઇઝીલી એક દેશના રાષ્ટ્રપતિને કેપ્ચર કરી લીધા. તો સૌથી પહેલા સવાલ છે કે વેનેઝુએલા છે ક્યાં? તો નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા આપણને ખબર છે. સાઉથ અમેરિકાના નોર્થમાં વેનેઝુએલા નામનો દેશ છે, જે દેશમાં દુનિયાના સૌથી વધારે ઓઇલ રિઝર્વ્સ છે. એટલે આપણને એવું લાગતું હોય કે સાઉદી અરેબિયા પાસે સૌથી વધારે તેલ છે, પણ ના, એના કરતાં પણ વધારે, એટલે 300 બિલિયન બેરલ્સનું રિઝર્વ્સ છે વેનેઝુએલા પાસે. આ 300 બિલિયન બેરલને આજના ભાવ એટલે $60 પ્રતિ બેરલ પ્રમાણે આપણે ગણીએ ને તો લગભગ $18 ટ્રિલિયન થયા. $18 ટ્રિલિયન એટલે આખા અમેરિકાની અત્યાર સુધીની જેટલી પણ ટોટલ નેશનલ ડેટ છે, ટોટલ દેવું છે, એનું અડધું એ લોકો સાફ કરી શકે, અડધું દેવું ઓછું કરી શકે અગર આ $18 ટ્રિલિયન એમને મળી જાય તો. દુનિયાભરમાં જેટલા પણ તેલના રિઝર્વ્સ છે ને એમાંથી 18% તેલના રિઝર્વ્સ હોવા છતાં બી આજે વેનેઝુએલા દુનિયાભરનું ટોટલ તેલની ડિમાન્ડનું 1% થી પણ ઓછું પૂરું કરે છે અને એનું કારણ શું છે ને આગળ તમને ખબર પડી જશે. હવે આ વેનેઝુએલા અને અમેરિકાની વચ્ચે 1999 સુધી સારા સંબંધો હતા, પણ 1999માં હ્યુગો ચાવેઝ ત્યાંના પ્રેસિડેન્ટ બને છે. હ્યુગો ચાવેઝ પ્રેસિડેન્ટ બન્યા એના પછી એ સોશિયલિઝમ તરફ આગળ વધવા લાગ્યા. અમેરિકાનું કેપિટલિઝમ, ઇમ્પિરિયલિઝમ, ડેમોક્રેટિક દેશ છે. એ અમેરિકાને ના ગમ્યું કે આ સોશિયલિઝમ તરફ આગળ વધે છે, એટલે જે ચાઇનામાં છે, જે રશિયામાં છે, એ તરફ આગળ વધી રહ્યા છે. અને સોશિયલિઝમનો મતલબ એ છે કે દેશના બધા મોટા રીઝર્વ્સ દેશના હોય, દેશની બધી મોટી કંપનીઝ એ દેશની હોય અને ઇક્વલ વેલ્થ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે, એટલે કોઈ પણ વ્યક્તિ દેશ કરતાં વધારે અમીર ના થઈ શકે. આ છે સોશિયલિઝમ. ને જેવી આ વાત બહાર પડી એવું અમેરિકાને ખટકવા લાગ્યું કે એમના જ હેમિસ્ફિયરમાં, એમની જ પડોશમાં એક એવો દેશ છે જે કદાચ કાલે ઉઠીને ચાઇનાથી કે રશિયાથી ઇન્સ્પાયર થઈ શકે છે. પછી 2002માં વેનેઝુએલામાં એક કૂનું અટેમ્પ્ટ થાય છે, એટલે ત્યાંના રાષ્ટ્રમાં સરકારનો પલટો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ફોર્સથી. પણ એમાં હ્યુગો ચાવેઝ હજુ પણ રાષ્ટ્રપતિ રહે છે અને એ એવો આક્ષેપ લગાડે છે કે આ અમેરિકાએ જ કૂનો અટેમ્પ્ટ કર્યો હતો. હિસ્ટ્રી અમેરિકાની રહી છે કૂની, એટલે કદાચ ઘણા બધા એક્સપર્ટ્સ આ માનવા બી લાગે છે. 2008માં હ્યુગો ચાવેઝ અમેરિકાના એક એમ્બેસેડરને એક્સપેલ કરી દે છે, એવું કહીને કે આ એન્ટી ગવર્મેન્ટ વાયોલન્ટ ગ્રુપ્સ જે હોય ને એ લોકોને સપોર્ટ કરતા હતા. 2013માં જે હમણાં કિડનેપ થઈ ગયા ને, જે રાષ્ટ્રપતિ હાલમાં હતા વેનેઝુએલાના, એ રાષ્ટ્રપતિ 2013માં નિકોલસ મદુરો રાષ્ટ્રપતિ બને છે વેનેઝુએલાના. હવે મદુરો રાષ્ટ્રપતિ બન્યા ને એના પછી 2014માં એમણે અમેરિકાના દરેક એમ્બેસેડરને એક્સપેલ કરી દીધા પોતાના દેશમાંથી, વેનેઝુએલામાંથી, એવું કહીને કે આ વેનેઝુએલામાં એન્ટી ગવર્મેન્ટ વાયોલન્ટ પ્રોટેસ્ટ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પછી 2019માં ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં આ નિકોલસ મદુરોના ઓપોઝિશન કેન્ડિડેટને ત્યાંના રાષ્ટ્રપતિનો દરજ્જો આપ્યો. એટલે અમેરિકાએ એવું કીધું કે ભાઈ અમે તો એમને જ રાષ્ટ્રપતિ ગણીશું. આ જોઈને નિકોલસ મદુરોને ના ગમ્યું અને એમણે અમેરિકાની સાથે બધા સંબંધો તોડી દીધા, જેના લીધે અમેરિકાએ વેનેઝુએલાની ઉપર સેન્કશન્સ લગાડી દીધા અને ઘણી બધી કંપનીઝ જે ઓઇલનો ધંધો કરતી હોય વેનેઝુએલામાં એમના ઉપર સેન્કશન્સ લગાડે. અને સેન્કશન્સ લાગે એનો મતલબ એ છે કે એ તેલ કોઈ પણ દેશ ખરીદે તો એ અમેરિકાના વિરુદ્ધ જઈને ખરીદી રહ્યું છે એવું કહેવામાં આવે ને અમેરિકાનું દુશ્મન બની જાય. જેવું રશિયન ઓઇલમાં આજે ભારત ઉપર અમેરિકા આપણને વધારે ટેરિફ્સ લગાડે છે કે અમારા દુશ્મન દેશનું સેન્કશન વાળું ઓઇલ તમે ખરીદો છો, બસ એ જ રીતે અમેરિકાને એક રસ્તો મળી જાય કોઈ પણ દેશની જોડે દુશ્મની કરવા માટે. એટલે આ સેન્કશન તેલ કોઈ ખરીદે નહીં. સેન્કશન તેલ કોઈ ખરીદે બી છે તો એનું પેમેન્ટ જે સ્વિફ્ટ નેટવર્કથી થતું હોય છે એ સ્વિફ્ટ નેટવર્ક ચલાવવા ના દે. બેસિકલી સેન્કશન્ડ તેલ હોવાને કારણે વેનેઝુએલામાં આટલું બધું તેલ હોવા છતાં પણ વેનેઝુએલા આજે દુનિયામાં 1% પણ ઓછો તેલનો ધંધો કરે છે. આ બધું થયું 2019માં. એના પછી 2026ની 3 જાન્યુઆરીના દિવસે અમેરિકાએ વેનેઝુએલા ઉપર હુમલો કર્યો અને એ હમલામાં ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોને કેપ્ચર કરીને એમના વાઇફ સહિત ન્યુયોર્ક લઈ આવવામાં આવ્યા. પણ આ હુમલો થયો કઈ રીતે એના માટે થોડું રિવાઇન્ડ કરવું પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પની ફોરેન પોલિસીમાં એક વસ્તુ બહુ ચોખ્ખી છે કે એમને જોઈએ છે કે આખું વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે અમેરિકાની આજુબાજુ જેટલા પણ દેશો છે ને એ બધા દેશો સિંગલ અલાઇન હોવા જોઈએ, જે અમેરિકાના સમર્થનમાં હોવા જોઈએ, અમેરિકાના વિરુદ્ધમાં કોઈ જવું જ ના જોઈએ. અને જ્યારે બી વેનેઝુએલાનું નામ આવે ત્યારે એ ડોનાલ્ડ ટ્રમ્પને ક્યાંક ને ક્યાંક ખટકે. એમને પહેલી ટર્મમાં પણ વેનેઝુએલાને લઈને એમણે ઘણા બધા મોટા નિવેદનો કર્યા હતા, પણ જેવી બીજી ટર્મ શરૂ થઈને એવું તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાને ડાયરેક્ટલી ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. અને જે આ વેનેઝુએલા ઉપર હુમલો થયો ને એની શરૂઆત સપ્ટેમ્બર 2025માં થઈ. સપ્ટેમ્બર 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન્સે ખાસા બધા સમય પછી એક જ વસ્તુ કહી રહ્યા હતા કે નાર્કો ટેરરિઝમ થઈ રહ્યો છે વેનેઝુએલાથી, એટલે વેનેઝુએલાથી નાની બોટમાં નાર્કોટિક સબસ્ટન્સીસ એટલે કોકેન અને ફેન્ટેલિન યુએસમાં આવી રહ્યું છે. એટલે 2 સપ્ટેમ્બર 2025ના દિવસે પહેલો અટેક થાય છે એક નાનકડી બોટ ઉપર ડ્રોનના માધ્યમથી. આ અટેકમાં બોટ ઉપર સવાર 11 લોકો અને બધું નાર્કોટિક્સ બળી જાય છે. સપ્ટેમ્બરથી આવા અટેક્સની શરૂઆત થઈ ગઈ. એના પછી 15મી ઓક્ટોબરે બીજું એક મોટું નિવેદન ટ્રમ્પે આપ્યું. ટ્રમ્પે ઓથોરિટી આપી દીધી CIA ને કે તમે અત્યારે વેનેઝુએલામાં જઈ શકો, તમારા ઓપરેટિવ્સ ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર કામ કરી શકશે. પછી નવેમ્બરમાં અમેરિકાએ જાહેર કર્યું કે વેનેઝુએલાના કોસ્ટની આજુબાજુ મિલિટરી એક્સરસાઇઝ કરવામાં આવશે અને એના લીધે ત્યાં આગળ મિલિટરી બિલ્ડઅપ થઈ ગયું. એમના મોટા એરક્રાફ્ટ કેરિયર્સ, બધી નેવલ શિપ્સ ત્યાં આગળ, એમની ટોટલ ફ્લીટની 40% ફ્લીટ વેનેઝુએલાના કોસ્ટ પાસે આવી ગઈ અને એમણે નેવલ એક્સરસાઇઝ કરી. આ વેનેઝુએલાને ડરાવવાનો એક રસ્તો હતો. ડિસેમ્બર 10, 2025 અમેરિકાએ પહેલું ઓઇલ ટેન્કર સીઝ કર્યું જે વેનેઝુએલાથી નીકળ્યું હતું. એનો મતલબ એ છે કે આ પહેલી વખત અમેરિકાએ ડાયરેક્ટલી વેનેઝુએલાની જોડે એન્ગેજ કર્યું અને એમના દેશમાંથી નીકળેલું તેલ સીઝ કરી દીધું એ ટેન્કરની સાથે. 16મી ડિસેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે હવે વેનેઝુએલામાં જેટલા પણ સેન્કશન્ડ ઓઇલ કંપનીઝ છે ને એના ઉપર બ્લોકેડ લગાડી દેવામાં આવશે. જે અમેરિકાની આટલી બધી શિપ્સ વેનેઝુએલાની આજુબાજુ ઘેરીને ઊભી હતી એ બધી શિપ્સે એક વસ્તુ ચોખ્ખી રાખી કે હવે વેનેઝુએલામાંથી નીકળેલું કોઈ બી ઓઇલ ટેન્કર હશે એ બહાર જઈ નહીં શકે. અને એવા ટોટલ 2 ઓઇલ ટેન્કર કેપ્ચર પણ કરી દીધા અમેરિકાએ. આ બ્લોકેડ પછી બી જે નાની બોટ્સ છે ને એના ઉપર અટેક ચાલુ જ હતો. એટલે લગભગ 30 બોટ ઉપર અટેક થયો હતો, જેમાં 100 થી વધુ લોકોએ પોતાના જીવ પણ ગુમાયા. જેમાં એક ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ થઈ ગઈ વ્હાઇટ હાઉસમાં કે આ જે અટેક થઈ રહ્યો છે તમે કઈ રીતે પ્રૂફ આપીને કહી શકો છો કે આ જેન્યુઇનલી નાર્કો ટેરરિસ્ટ જ છે અને આ નાર્કોટિક્સ ભરેલી બોટ ઉપર જ તમે અટેક કરી રહ્યા છો. લોકોના જે જીવ જઈ રહ્યા છે એની સામે તમારી પાસે પ્રૂફ શું છે? એક બાજુ આ ઇન્વેસ્ટિગેશન ચાલતી હતી, બીજી બાજુ 1 જાન્યુઆરી 2026ના દિવસે નિકોલસ મદુરો જે પ્રેસિડેન્ટ છે વેનેઝુએલાના, એમણે એક નિવેદન આપીને કીધું કે હું અમેરિકા સાથે વાત કરવા માટે હવે રેડી છું. પણ એમને નથી ખબર કે બહુ લેટ થઈ ગયું છે. લેટ એટલે થઈ ગયું હતું કે જે CIA ઓપરેટિવ્સ 15મી ઓક્ટોબરથી વેનેઝુએલામાં અંદર આવી ગયા હતા ને એમને ભાઈ બધું ખબર પડી ગઈ હતી કે નિકોલસ મદુરો ક્યાં હોય છે, કેવા ઘરમાં રહે છે, એની આજુબાજુ સિક્યોરિટી કેવી હોય છે, કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે નાસ્તો કરે છે, કોને મળે છે, કેવી વાતો કરે છે. એટલું જ નહીં, ફુએર્તે ટિયુના એટલે ફોર્ટ ટિયુના જે એક મિલિટરી કમ્પાઉન્ડ છે બહુ જ મોટું વેનેઝુએલાના કેપિટલ કેરાકાસથી થોડુંક જ દૂર, એમાં નિકોલસ મદુરોનું ઘર કેવું છે, કેટલા સ્ટીલથી રીઇન્ફોર્સ કરેલું છે એ બધું CIA ઓપરેટિવ્સને ખબર હતી. એનો એવો ને એવો રેપ્લિકેટેડ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો જેના ઉપર સ્પેશિયલ ઓપરેટિવ્સ ડેલ્ટા ફોર્સે ઓલરેડી પ્રેક્ટિસ કરી દીધી હતી કે કઈ રીતે એન્ટર થશે અને નિકોલસ મદુરોને કેપ્ચર કરીને બહાર નીકળશે. અને જેવી જાન્યુઆરી 3, 2026 આવીને એવું તરત જ રાતના 11:46 લોકલ ટાઈમ ડોનાલ્ડ ટ્રમ્પે અપ્રુવલ આપી દીધું અને કીધું કે જાઓ ચઢાઈ કરો વેનેઝુએલા ઉપર. એ ચઢાઈ કરીને નિકોલસ મદુરો એમના વાઇફ સહિત તમે અત્યારે લઈ આવો અહીંયા અમેરિકામાં. જેવું આ અપ્રુવલ આપ્યું એની પહેલા બી 1 મહિના પહેલા એક બહુ ક્રેઝી વસ્તુ થઈ હતી. ડિસેમ્બર મહિનામાં શું થયું હતું કે અમેરિકાના સ્પાય નેટવર્ક એટલે કદાચ CIA જ આ કર્યું હશે કે ત્યાંના લોકલ વેનેઝુએલાની જે પાવર ગ્રીડ હોય ને, જે પાવર લાઇન્સ, પાવર કંપની, એની ગ્રીડમાં એક માલવેર ઇન્સ્ટોલ કરી દીધો હતો. હવે આ જે માલવેર હતો એના લીધે શું થયું કે અમેરિકામાં બેઠા એક બટન દબાઈને આખા કેરાકસની બધી લાઇટો બંધ કરી શકાય, અંધારું કરી શકાય. અને એ આપણે ઘણી બધી વિડીયોઝમાં પણ જોયું, ઘણી લાઈવ સ્ટ્રીમ ચાલતી હતી એમાં અંધારા થઈ ગયા. ઘણા વિડીયોઝમાં આપણને એવા પેચીસ દેખાય છે જ્યાં આખા શહેરમાં એટલી જગ્યામાં અંધારા છે. અને આ અંધારાનો ફાયદો ઉપાડીને એક જ સાથે 150 અલગ પ્લેન 20 અલગ બેઝ કાં તો એરક્રાફ્ટ કેરિયરમાંથી ટેક ઓફ કરીને એ આયા વેનેઝુએલામાં. આ કોઈ સાદા પ્લેન નતા. વેનેઝુએલા ઉપર આ ચાલુ કરેલા ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વમાં જે 150 એરક્રાફ્ટ હતા એમાં હતા ફાઇટર એરક્રાફ્ટ જેમ કે F-22 રેપ્ટર, F-35 લાઇટનિંગ અને F-18 સુપર હોર્નેટ્સ. આ બધા અમેરિકન એરફોર્સના બધા સ્ટ્રોંગ વિમાનો છે. એના પછી બોમ્બર પ્લેન્સ પણ હતા કે જે બસ
પાવર દેખાડવા માટે હતા કે ભાઈ અમારી જોડે આવા બધા બી છે. B-1B બોમ્બર્સ હતા, B-52 સ્ટ્રેટો ફોર્ટ્રેસીસ હતા કે જે પ્લેન ખાલી ઉડીને જાય ને એમાં કોઈ પણ દેશ ફફડી ઉઠે. આ બધા પ્લેનો હતા. એના સિવાય હેલિકોપ્ટર્સ હતા. આ હેલિકોપ્ટર્સ જવાના હતા ફુએર્તે તિયુના, જ્યાં આગળ નિકોલસ મદુરોને કેપ્ચર કરવાનો હતો. MH-60 હેલિકોપ્ટર્સ હતા, અપાચે હેલિકોપ્ટર્સ અને M47 ચિનુક્સ પણ હતા. આ બધાએ એક સાથે હુમલો કર્યો. એની સાથે સાથે અલગ અલગ જગ્યાએથી મિસાઇલ્સ પણ છોડવામાં આવ્યા હતા. જે મિસાઇલ છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એર ડિફેન્સ કેપેબિલિટીઝ બધું નમ કરી નાખ્યું. S-300 મિસાઇલ સિસ્ટમ હતી જે આવા એરક્રાફ્ટને રોકવા માટે હતી. એના ઉપર પણ અટેક કરીને એને પણ ડિસેબલ કરી દેવામાં આવી હતી. તમે વિચારો, બીજા કોઈના દેશમાં એર સુપિરિયોરિટી એસ્ટેબ્લિશ કરી હોય ત્યારે જ બધા એરક્રાફ્ટ આ રીતે લો એંગલમાં ઉડી શકે અને પણ સેફલી. હવે વાત કરીએ ફુએર્તે તિયુઆનાની. ફુએર્તે તિયુઆનામાં ડેલ્ટા ફોર્સના કમાન્ડોઝ આ ચિનુક હેલિકોપ્ટરમાં ઉડીને પહોંચ્યા હતા. એમને ટ્રેનિંગ મળી ગઈ હતી. એમને ખબર હતી કે ક્યાં એક્ઝેક્ટલી જવાનું છે અને ત્યાં જવા માટે એમને ખબર હતી કેવી રીતે પહોંચવાનું છે. બધી પ્રેક્ટિસ કરેલી હતી. અપાચે હેલિકોપ્ટર્સે કવર આપ્યું અને એ બેઝના ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અટેક કરતા હતા મિસાઇલ્સથી. ત્યારે આ બધા કમાન્ડોઝ ઉતર્યા. એમણે ગેટ તોડ્યો, દિવાલો તોડી અને દરવાજો તોડીને નિકોલસ મદુરો એમના વાઇફને કેપ્ચર કરીને હેલિકોપ્ટરમાં બેસાડીને પાછા પોતાના નેવી શિપ ઉપર પહોંચી ગયા અને આ આખું જ ઓપરેશન 2.5 કલાકમાં પૂરું થઈ ગયું હતું. ઓપરેશન પત્યું એના પછી ડોનાલ્ડ ટ્રમ્પે નિકોલસ મદુરોનો આ ફોટો ટ્વીટ કર્યો ને તો બીજું કોઈ રિએક્શન આવે ના આવે, ગૂગલ ટ્રેન્ડ્સનો આ ચાર્ટ આપણને બતાડે છે કે નાઇકીનું જે ટેક જેકેટ જે નિકોલસ મદુરોએ પહેર્યું હતું ને એની સર્ચ વધી ગઈ અને આજે આપણે કોઈ પણ દેશની કોઈ પણ વેબસાઇટમાં સર્ચ કરીશું ને તો આ જેકેટ આપણને સોલ્ડ આઉટ મળશે. આખું ઓપરેશન કમ્પ્લીટ થયું. એમાં કોઈ પણ અમેરિકન સોલ્જરનો જીવ તો ગયો જ નહીં. એમનું કોઈ પણ ઇક્વિપમેન્ટમાં મેજર ડેમેજ ના આવ્યો. હા, ખાલી એક હેલિકોપ્ટરમાં થોડો ડેમેજ આવ્યો તો એના ઉપર ફાયરિંગ થઈ હતી એટલે, પણ એ બી ઉડીને પોતાના શિપ સુધી તો પહોંચી જ ગયો. તો હવે મુખ્ય સવાલ એ થાય છે કે અમેરિકાએ જે વેનેઝુએલા ઉપર આવી રીતે અટેક કર્યો ને ત્યાંના રાષ્ટ્રપતિને કેપ્ચર કરી લીધા, એની પાછળનું જસ્ટિફિકેશન શું છે? તો એના મુખ્ય 2 કારણ છે. પહેલા તો અમેરિકા એવું કહે છે કે આ જે તેલ છે ને, આટલું બધું તેલ વેચીને એ લોકો પૈસા ભેગા કરીને એ અમેરિકાની વિરુદ્ધ યુઝ કરે છે અને મેઇનલી એ 2 રીતે યુઝ કરે છે. સૌથી પહેલું, એમના જે ગેંગ મેમ્બર્સ છે વેનેઝુએલાના, એમનું માઇગ્રેશન અમેરિકામાં કરાવે છે. એવી એક યુએનની રિપોર્ટ છે, એવું કહે છે કે લગભગ 8 મિલિયન એટલે 80 લાખ લોકો 2013 થી અત્યાર સુધી વેનેઝુએલામાંથી માઇગ્રેટ થયા છે. એટલે કારણ કે વેનેઝુએલામાં એમને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી નથી મળતી, કમાવાની તક નથી મળતી, પૈસા નથી અને એટલે માઇગ્રેટ થયા છે. આમાંથી યુએસ કેટલા ગયા છે એનો કોઈ ઓફિશિયલ ડેટા છે નહીં, પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે નિકોલસ મદુરોએ પોતાની જેલને ખાલી કરીને ગેંગ મેમ્બર્સને અને મેન્ટલ અસાઇલમમાંથી લોકોને કાઢીને માઇગ્રેશનમાં યુએસ મોકલ્યા છે. ટ્રેન દે અરાગુઆ કરીને એક ગેંગ છે. એ ગેંગના મેમ્બર્સને ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ લગાડ્યો હતો કે અમેરિકામાં પકડ્યા અને પકડીને અમેરિકાનું સૌથી મેક્સિમમ સિક્યોરિટી પ્રિઝન છે એલ સેલ્વાડોરમાં, એમાં શિફ્ટ કર્યા. એના પછી બીજું કારણ એ આપે છે નાર્કો ટેરરિઝમ. એનો મતલબ એ કહે છે કે કોકેન અને ફેન્ટેનિલ આ બંનેઓને એ વેનેઝુએલાના માધ્યમથી યુએસ પહોંચાડે છે અને યુએસ પહોંચાડીને એ પૈસાને અમેરિકાની વિરુદ્ધ જ યુઝ કરે છે. અને આ બંને કરવા માટે બી 2 ગેંગ છે, ટ્રેન ડે અરાગુઆ અને કાર્ટેલ ડે લોસ સોલેસ. આ જે કાર્ટેલ ડે લોસ સોલેસ છે ને એનો હેડ અમેરિકા એવું આક્ષેપ લગાડે છે કે બીજો કોઈ જ નહીં, નિકોલસ મદુરો પોતે જ છે. એટલે એને જે આ કેપ્ચર કર્યો છે એ કોઈ દેશના રાષ્ટ્રપતિને કેપ્ચર નથી કર્યો, એ એક ડ્રગ લોર્ડને કેપ્ચર કર્યો છે એવું બતાવી રહ્યું છે અમેરિકા. હવે એક ચાલુ દેશ પર આવી રીતે અટેક કરીને તેના પ્રેસિડેન્ટને કેપ્ચર કરી લીધો તો શું આ ઈરાક, યમન, સિરિયા જેવી હાલત થશે? તો અમેરિકા એવું કહે છે કે આમાં એવું નહીં થાય. ડેલ્સી રોડ્રિગેઝ ને ત્યાંના ડિફેન્સ મિનિસ્ટરનો સપોર્ટ છે ને ડેલ્સી રોડ્રિગેઝ ત્યાંની વાઇસ પ્રેસિડેન્ટ છે, એ વેનેઝુએલાને ચલાવશે. આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહેવા માંગુ છું. મારિયા મચાડો આ ત્યાંની એક ઓપોઝિશન લીડર છે. એવું કહેવામાં આવે છે કે લાસ્ટ યરનું ઇલેક્શન 2025માં વેનેઝુએલામાં એ જીત્યા હતા, પણ નિકોલસ મદુરોએ એને એક્સેપ્ટ નહોતું કર્યું. આ મારિયા મચાડોને 2025માં નોબેલ પીસ પ્રાઇઝ પણ મળ્યો હતો. આ એ જ નોબેલ પીસ પ્રાઇઝ છે જે ડોનાલ્ડ ટ્રમ્પને જોઈતો તો, યાદ છે? હવે એ મારિયા મચાડોને મળ્યો હતો, પણ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યાંય બી એવું નથી કીધું કે મારિયા મચાડો અત્યારે દેશને ચલાવશે. એ લાસ્ટ યરનું ઇલેક્શન જીત્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે એમને રિસ્પેક્ટ નથી, એમને સમર્થન નથી એમના દેશમાં અને એટલે એ દેશને નહીં ચલાવી શકે. આ બાજુ નિકોલસ મદુરો અને એમની વાઇફ જોડે શું થશે? તો ન્યુયોર્ક મેટ્રોપોલિટન કોર્ટમાં એ પહોંચી ગયા છે. એ ન્યુયોર્કમાં એમના વિરુદ્ધ એક કેસ ચાલશે અને કેસનું આઉટકમ શું આવે છે એના પછી ખબર પડશે. પણ એક વસ્તુ તમે વિચારી છે
કે જ્યારે કોઈ પણ દેશ આટલો મોટો અટેક કરે છે ત્યારે એમના એક પણ સોલ્જરને કંઈ પણ ઈજા વગર બધા સોલ્જર્સ, બધા હેલિકોપ્ટર્સ, બધા એરક્રાફ્ટ બહાર નીકળી જાય, ત્યારે મને એક વસ્તુનો સંદેહ થાય છે. મને એ થાય છે કે આમાં કંઈક અંદર બીજું સંડોવાયેલું હોવું જોઈએ. આમાં છે ને મારી 2 થિયરી છે જે હું કહેવા માંગુ છું. પહેલી થિયરી શું છે કે 1 જાન્યુઆરીએ જ્યારે નિકોલસ મદુરો એવું કીધું હતું ને અમેરિકા સાથે વાત કરવા માટે રેડી છું, તો એમણે ત્યારે વાત કરી હશે. એ વાત કર્યા પછી એમણે કદાચ અમેરિકાની સાથે એવી ડીલ પ્લાન કરી હશે કે હું તમને મારા દેશમાં આવવા દઈશ, મને આવી રીતે કેપ્ચર કરવા દઈશ, જેના લીધે મારા દેશમાં મારું નામ ખરાબ ના થાય, એવું લાગે કે મને ઉપાડીને લઈ ગયા અને તમારે જે જોઈએ છે એ પણ તમને મળી જાય. અને એટલે જ કદાચ નિકોલસ મદુરો પોતાના વાઈફની સાથે એમને લઈ ગયા. એમના વાઈફ ઉપર અત્યાર સુધી કોઈ પણ કેસ હતો જ નહીં. થિયરી નંબર 2 શું છે? થિયરી નંબર 2 મને એવું લાગે છે કે એમના જે વાઇસ પ્રેસિડેન્ટ રોડ્રિગેઝ છે અને ડિફેન્સ મિનિસ્ટર એ કદાચ મળેલા હશે અમેરિકા સાથે, અને એ મળેલા હશે એટલે ડિફેન્સ ફોર્સિસે કોઈ પણ મેજર અટેક નહીં કર્યો હોય અને અમેરિકન ફોર્સિસને ઇઝીલી એમના દેશમાં આવવા દીધી હશે. ત્રીજી કોઈ થિયરી હોય તો એ પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. આ વિડીયો જોયા પછી શું તમને આ વેનેઝુએલા યુએસએ કોન્ફ્લિક્ટની આખી સમજણ પડી ગઈ હોય? અગર જવાબ હા છે તો હું તમને એક જ રિક્વેસ્ટ કરું છું, આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કર્યું નથી તો સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. આપણે ફરી મળીશું. ધન્યવાદ.